force on current carrying conductor in magnetic field. સપોઝ જ્યારે આ કંડક્ટરમાંથી કરંટ પાસ કરવામાં આવે છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. આ મેગ્નેટિક ફિલ્ડ સપોઝ આ જ કંડક્ટરને જો મેગ્નેટિક ફિલ્ડમાં વી હેવ ટુ પુટ ધીસ કરંટ કેરિંગ કંડક્ટર ઇન મેગ્નેટિક ફિલ્ડ, then there is a two magnetic field. One is original magnetic field in which this conductor we have put, and another magnetic field is created by this conductor. એટલે અહીંયા આપણને બે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. એક મેગ્નેટિક ફિલ્ડ કે જેને કંડક્ટરને આપણે જે મેગ્નેટિક ફિલ્ડમાં આપણે મૂકીએ છીએ તે, લેટ અસ સી. This is current carrying conductor and this is magnetic field N to S. This is flux. This is original field and another field is created by this current carrying conductor. Number 1, નંબર 2. આ બે મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ ક્રિએટ થશે અને એ ફોર્સ કરંટ કેરિંગ કંડક્ટર ઉપર લાગશે. મતલબ કે જ્યારે કોઈ પણ કંડક્ટર કે જેની અંદર કરંટ પાસ થતો હોય એ કંડક્ટરને તમે મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ કંડક્ટર એક પ્રકારનો મિકેનિકલ ફોર્સ અનુભવે છે. અને આપણી જેટલી પણ ડીસી મોટર અને ઇન્ડક્શન મોટર છે તેની અંદર આ પ્રિન્સિપલ બહુ મહત્ત્વનો છે. વેન એ કરંટ કેરિંગ કંડક્ટર ઇઝ પ્લેસ્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ, it interacts with any other magnetic field and produce a force. How much force is produced when we put the current carrying conductor in magnetic field? Let us see. It can be given by this formula. Force F is equal to B/L Newton, where B is the flux density, I is equal to current, which is current flowing into the conductor, and L is the length of that conductor. So we can easily say that force which is experienced by conductor is depends on flux density of magnetic field, number 2 length of that particular current carrying conductor, and third one is the current passing through the conductor. If we want more force on the conductor, then we have to increase either magnetic field or current of that conductor or length of that conductor. all or three. તમે મેગ્નેટિક જે ફોર્સ ક્રિએટ થાય છે એ ફોર્સને જો તમારે વધારે જોઈતો હોય તો તમે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ અથવા તો કરંટની વેલ્યુ અથવા તે કંડક્ટરની લેન્થ વધારી અથવા તો ત્રણે ત્રણ પેરામીટર્સને તમે વધારી અને ફોર્સ વધારે મેળવી શકો છો. When a current carrying wire that is free to move is placed in magnetic field, it will experience a force and the wire will jump out of the field. Here the arrow indicates the force on that looping conductor. So conductor go upward direction due to force, and that force is due to interaction between two magnetic field. The production of this force is known as the motor effect. આ જે સિદ્ધાંત જે છે એ
આપણને ઇન્ડક્શન મોટરની અંદર ખાસ કરીને સમજવા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, because this force is used in electric motor. Now for knowing this force, direction of this force, જે ફોર્સ ક્રિએટ થયો છે એની ડાયરેક્શન કઈ દિશામાં હશે તે જાણવા માટે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ્સ જાણવો જરૂરી છે. Fleming's left hand rules. For this, let us see here. Stretch your left hand and stretch your first finger, middle finger and thumb in perpendicular to each other. પહેલી ફિગર, સેકન્ડ ફિગર અને અંગૂઠો ત્રણેયને એકબીજાને પરપેન્ડિક્યુલર ગોઠવી અને જે ફર્સ્ટ ફિગર છે તેને મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ફિલ્ડની દિશામાં રાખવામાં આવે છે. મતલબ કે પ્રથમ આંગળી જે છે ઇટ ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. મિડલ ફિગર ઇટ્સ ઇન્ડિકેટ્સ ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ. ધેન ધ થમ્બ ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ ફોર્સ વિચ ઇઝ પ્રોડ્યુસ એન્ડ એક્સપિરિયન્સ બાય ધ કંડક્ટર. તમે લેફ્ટ હેન્ડ રૂલ્સ લગાડવા માટે જ્યારે તમે કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે ડાબા હાથની પહેલી આંગળીને મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સની દિશામાં રાખવામાં આવે છે. બીજી આંગળી જે છે મિડલ ફિગર તેને જે દિશામાં કરંટ ફ્લો થતો હોય એ દિશામાં એરેન્જ કરવામાં આવે છે. આ બેની દિશા ઉપરથી મતલબ ફિલ્ડ અને કરંટની દિશા ઉપરથી આપણને ફોર્સની દિશા we can find out easily. Fleming's left hand rules, when we apply, then following points to be remembered. Number 1, the direction of field is from the N pole to S pole. જે આપણે ફર્સ્ટ ફિગર જેને આપણે ફર્સ્ટ ફિગરને આપણે જે દિશામાં રાખવાના છે એ દિશા હંમેશા N pole to S pole તરફ રહેવી જોઈએ. That is first rules. Second one, the direction of the current is from the positive terminal of the power pack to the negative terminal. That means conventional current direction. જે સેકન્ડ ફિગર જે છે એને આપણે કરંટની દિશામાં રાખવાની છે. આ બીજો rules, important rules. And third one, the rules applies only where the current and field direction are at right angles. જ્યારે કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ આ બંને પર્ટિક્યુલરલી રેક્ટેંગલ ઉપર હોય છે, એકબીજાને 90 ડિગ્રીએ હોય ત્યારે જ આ રૂલ વાપરવામાં આવે છે. સપોઝ રાઇટ એંગલ પર નથી તો ફોર્સ આપણને જે મળશે F = BIL ન્યૂટન એ રિડ્યુસ થઈ જશે. Suppose here we see that the current is coming out from the plane of the paper and field is the first figure and force is coming from upwards direction is the first figure. Suppose આપણે કરંટની ડાયરેક્શન જે છે કરંટની ડાયરેક્શન એ આપણે ઓપોઝ કરશું અને ફિલ્ડની ડાયરેક્શન કોન્સ્ટન્ટ રાખશું તો આ જે ફોર્સની ડાયરેક્શન છે એ ઓપોઝ થશે. લેટ અસ સી. આપણે કરંટની ડાયરેક્શન રિવર્સ કરી તો ફોર્સની ડાયરેક્શન પણ રિવર્સ થઈ છે. સપોઝ આપણે આ કંડક્ટર જે છે જેને આપણે ફિલ્ડની અંદર મૂકીએ છીએ અને ફિલ્ડને પરપેન્ડિક્યુલર મૂકવામાં આવે છે. સપોઝ આ કંડક્ટરને આપણે એંગલ થીટાએ મૂકવામાં આવે. ઇફ કંડક્ટર મેક્સ એંગલ થીટા વિથ ધ ફિલ્ડ then current has two component. Let us see.
this is magnetic field, and we put the conductor not perpendicular to the field but makes an angle theta, then this is theta. Now current passing through that conductor having two component, one is I cos theta and another is I sin theta. Out of these two, I cos theta is in the parallel of magnetic lines of force, and I cos theta both are in parallel to each other, but lines of force and I sin theta, another component of current, is perpendicular to each other. જે કરંટ કંડક્ટરમાંથી પાસ થાય છે અને કંડક્ટર છે એ થીટા એંગલે રાખવામાં આવે છે, ત્યારે આ કરંટના બે કમ્પોનન્ટ પડે છે, આઈ કોસ થીટા અને આઈ સાઇન થીટા. આપણે જોઈ શકીએ છીએ, વી કેન સી ધેટ ઇઝીલી આઈ સાઇન થીટા, કમ્પોનન્ટ આઈ સાઇન થીટા ઇઝ ધ પરપેન્ડિક્યુલર ટુ ધ ફિલ્ડ. ફિલ્ડને લંબ હોવાથી આઈ સાઇન થીટા છે એ ફોર્સ પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગી થશે. I cos theta is not useful for producing force. Only I sin theta is the important component for producing force. Let us see one example. Suppose current I is equal to 1 amps passing through the conductor. Flux density B is 2 Weber per meter square. Length is equal to 1 meter of that conductor, and conductor is put into the field with angle theta. Theta is equal to 30. Then how much force is produced in that conductor? F is equal to BIL sin theta is equal to 2 into 1 into 1 into sin 30 is equal to 2 into 1 into 1 into 1 half is equal to 1 Newton. Force is produced in that particular conductor. Suppose this angle theta is equal to, in second case number 2, suppose theta is equal to 90. આપણે જે કંડક્ટરને 30 ડિગ્રીએ રાખેલો છે, મેગ્નેટિક ફિલ્ડને સાપેક્ષે 30 ડિગ્રીએ, અને બીજા કેસની અંદર હવે આપણે 90 ડિગ્રી ઉપર રાખશું, મતલબ કે એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર ટુ ધ ફિલ્ડ. ધેન હાઉ મચ ફોર્સ ઇઝ ક્રિએટેડ? લેટ અસ સી. F is equal to BIL sin theta, put theta is equal to 90 in that example, 2 into 1 into 1 into sin 90. Sin 90 is equal to 1. Then answer is 2 Newton. Here answer is 1 Newton and here answer is 2 Newton. જો આપણે કંડક્ટરને ફિલ્ડમાં એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર મૂકવામાં આવે, સપોઝ ધીસ ઇઝ લાઇન ઓફ ફોર્સ એન્ડ ધીસ ઇઝ કંડક્ટર, આ પરપેન્ડિક્યુલર મૂકવામાં આવે તો આપણને ફોર્સ જે મળે છે એ હાયર મળે છે, વધારે મળે છે, 2 ન્યૂટનનો મળે છે. સપોઝ 30 ડિગ્રી એંગલ ઉપર રાખવામાં આવે છે કંડક્ટરને તો આપણને ફોર્સ 1 ન્યૂટન મળે છે. Magnetomotive force. As in electrical circuit, EMF is important to flowing the current in the
electrical circuit. As similar as in magnetic circuit, it is required to produce a flux in the coil is called magnetomotive force. Magnetomotive force, it is the product of current flowing through the coil and the number of turns of the coil. Let us see magnetic circuit, a simple magnetic circuit. This is one ring and this is wire wound over the ring. Having n turns. Here, when current is passing through this current coil, then magnetic field is produced into the ring. This is flux phi. So MMF, magnetomotive force, is nothing but force required to produce magnetic flux in magnetic circuit. મેગ્નેટિક સર્કિટની અંદર ફ્લક્સ એસ્ટાબ્લિશ કરવા માટે, ઉત્પન્ન કરવા માટે જે ફોર્સની જરૂર પડે છે તે ફોર્સને આપણે મેગ્નેટોમોટિવ ફોર્સ કહેશું. ઇન શોર્ટ it is called MMF, and unit of that is ampere turns. And equation for finding out MMF, equation for this is MMF is equal to I into N, where I is the current passing through the coil, I, and N is the number of turns of the coil. Now MMF is depends on what? The value of MMF is depends on the amount of current and the number of turns. Suppose આ મેગ્નેટિક સર્કિટ જે છે મેગ્નેટિક સર્કિટ, એ મેગ્નેટિક સર્કિટની અંદર એમએમએફની વેલ્યુ ઇન્ક્રીઝ કરવી હોય આપણે, તો આઈધર કરંટ ઓર number of turns we have to increase. If